જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાને લઈને 27 જેટલા લોકોની જાન ગઈ હતી। તેના આક્રોશમાં કપડવંજ શહેરના તમામ નાના મોટા વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને મૃતકોના પરિવારજનોને શ્રદ્ધાંજલિ રૂપે તમામ કપડવંજનું બજાર હતું તે બંધ રાખવામાં આવ્યું હતું। સાથે સાથે તેમણે સરકારને જણાવ્યું હતું કે આતંકી હુમલો થયો છે તે વારંવાર ન થાય, માટે તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે। આ હુમલાની પાછળ જે પણ લોકો છે તેમની સાથે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું વેપારીઓ દ્વારા સરકારશ્રીને કહેવામાં પણ આવ્યું હતું। 22/4/2025 જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા 27 નિર્દોષ લોકોની જાન ગઈ છે। એના આક્રોશમાં કપડવંજ શહેર તમામ નાના મોટા વેપારીઓએ બંધ પાડી અને મૃતકોના પરિવારજનોને એક શ્રદ્ધાંજલિ રૂપે તેમને આજના દિવસે બંધ રાખી એક એવો સંદેશો આપવા માંગે છે કે ભાઈ ફરી આ જે લોકોએ કર્યું છે ને જે લોકો કરાવે છે એની ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય અને ફરી હુમલો ન થાય એના માટેના આખા કપડવંજ નગરજનોએ સહકાર આપ્યો છે। આવનાર સમયમાં આવા લોકો ફરી કૃત્ય ના કરે એવો એક દાખલો બેસાડી અને સખતમાં સખત એના ઉપર કાર્યવાહી થવી જોઈએ। કપડવંજના સૌ નાના મોટા વેપારીઓએ આ તબક્કે સહકાર આપ્યો છે તે બદલ બહુ જ વેપારીઓનો ખૂબ ખૂબ આભાર।